આપણી પાસે છે 15મી સદીના આદિકવિ નરસિંહ મહેતાનું એક બહુ જ પ્રખ્યાત પદ. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં. બરાબર. અને આપણું મિશન એ સમજવાનું છે કે શા માટે નરસિંહે પૂજાપાઠથી લઈને વેદશાસ્ત્રો સુધી બધી જ સાધનાને જૂઠી કહી દીધી. પદની પહેલી જ લીટી મતલબ એકદમ સીધો ઘા કરવા જેવી છે. હા, બહુ જ ધારદાર. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ તો એ જમાનામાં કોઈ આવું કહે તો લોકો ચોંકી જ જાય. અહીં આત્મતત્વનો ચોક્કસ અર્થ શું સમજવો? બિલકુલ, બહુ જ બોલ્ડ સ્ટેટમેન્ટ છે. જુઓ, અહીં આત્મતત્વ એટલે ખાલી આપણો જીવ નહીં. નરસિંહ અહીં અદ્વૈત વેદાંતની વાત કરે છે. એ પરમ તત્વ જે દરેકમાં છે, આખા બ્રહ્માંડમાં છે. અચ્છા. અને પેલો ચિન્યો શબ્દ બહુ મહત્વનો છે. એનો અર્થ ખાલી આમ બુદ્ધિથી જાણવું એ નથી. તો શું છે? એનો અર્થ છે સાક્ષાત્કાર કરવો, જાત અનુભવ કરવો. અને એ અનુભવ વગરની બધી જ સાધના એમ કે નકામી છે. પણ આ વાત તો બહુ ગહન કહેવાય. એને કોઈ સામાન્ય માણસ કઈ રીતે સમજે? નરસિંહે આને સમજાવવા માટે કોઈ ઉદાહરણ આપ્યું છે? હા, અને એમનું ઉદાહરણ જ એમની પ્રતિભા બતાવે છે. એ કહે છે માવઠાની જેમ વૃષ્ટિવૃઠી. માવઠું? હા. હવે ગુજરાતની ખેતી પ્રધાન સંસ્કૃતિમાં માવઠું એટલે શું? કમોસમી વરસાદ. જે પાકને નુકસાન કરે. બરાબર. એ વરસે છે, પાણી પણ દેખાય છે, પણ એનું કોઈ ફળ નથી મળતું, ઉલટાનું નુકસાન થાય છે. બસ એવી જ રીતે આત્મજ્ઞાન વગર કરેલા કર્મકાંડો દેખાવમાં સારા લાગે, પણ જીવનરૂપી પાક માટે એ નકામા છે. વાહ, શું સરખામણી છે! તો પછી જે લોકો ગંગામાં સ્નાન કરે છે, પૂજાપાઠ કરે છે, એ બધાનું શું? એના પર તો નરસિંહે સીધો પ્રહાર કર્યો હશે ખરું ને? ચોક્કસ. અને જરાય શેષરમ રાખ્યા વગર એ પૂછે છે, શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી? શું થયું ઘેર રહી દાન દીધે? એમનો તર્ક એકદમ સાફ છે. જો તમારું મન જ મહેલું હોય, ઈર્ષાથી ભરેલું હોય, તો ગંગામાં 1000 ડૂબકી મારવાથી શું થાય? કંઈ નહીં. એટલે કે લોકો સાધનને જ સાધ્ય માની બેઠા છે. બરાબર. અસલી મંઝિલ ભૂલી ગયા છે. અને અહીંથી વાત હજુ વધારે ગંભીર બને છે. કારણ કે હવે તે માત્ર ક્રિયાકાંડ પર નહીં, પણ જ્ઞાનના મૂળ સ્ત્રોત પર જ સવાલ ઉઠાવે છે. હા, શાસ્ત્રો પર. તેઓ કહે છે કે ખટ દર્શન પણ એક પરપંચ છે. અને આ જ એમના ક્રાંતિકારી વિચારની ચરમસીમા છે. ખટ દર્શન એટલે ભારતીય તત્વજ્ઞાનની 6 મુખ્ય વિચારધારાઓ. સાંખ્ય, યોગ, ન્યાય. હા, એ બધી જ. નરસિંહ કહે છે કે આ બધું ભણ્યા પછી પણ જો મનમાંથી વર્ણના ભેદ એટલે કે ઊંચ નીચનો ભેદભાવ, જ્ઞાતિવાદ, હા જ્ઞાતિવાદ, જો એ દૂર ન થાય તો એ બધું જ જ્ઞાન નકામું છે. એક મિનિટ, આ તો બહુ જ મોટી વાત કહેવાય. 15મી સદીમાં એવું કહેવું કે 6 મુખ્ય દર્શન શાસ્ત્રો ખાલી પેટ ભરવાનો ધંધો છે. એ જ તો. એ સ્પષ્ટ કહે છે કે આ બધું પેટ ભરવા તણા પ્રપંચ છે. જો ધર્મના નામે સમાજમાં ભાગલા પડતા હોય તો એ ધર્મ નથી. અને આ જ વિચારમાંથી હરિજન શબ્દ આવ્યો. બરાબર. તેમણે સમાજ દ્વારા અસ્પૃશ્ય ગણાતા લોકોના વાસમાં જઈને ભજન કર્યા અને એમના માટે હરિજન જેવો સન્માનજનક શબ્દ વાપર્યો. પણ અહીં એક સવાલ થાય. એક તરફ આપણે નરસિંહને આદિકવિ કહીએ છીએ, ભક્ત કવિ કહીએ છીએ, અને બીજી તરફ તેઓ વેદશાસ્ત્રોને જ નકારી રહ્યા છે. આ બંને વાત સાથે કઈ રીતે બેસે? બહુ સારો પ્રશ્ન છે. જુઓ, નરસિંહ જ્ઞાનના વિરોધી નથી. અચ્છા. એ એવા જ્ઞાનના વિરોધી છે જે આચરણમાં ન ઉતરે. અચ્છા. જો શાસ્ત્રો ભણીને વ્યક્તિ વધારે અભિમાની અને ભેદભાવ કરનારો બને તો એ જ્ઞાનને તેઓ પરપંચ કહે છે. તેમનો વિરોધ શાસ્ત્રો સામે નથી, શાસ્ત્રોનો દુરુપયોગ કરનારાઓ સામે છે. સમજાઈ ગયું. તો આ ડીપ ડાઇવનો સાર એ છે કે નરસિંહ મહેતા માટે સાચી સાધના કોઈ બહારની ક્રિયા નથી. ના, બિલકુલ નહીં. આંતરિક શુદ્ધિ છે. બરાબર. તેમને ધર્મને કર્મકાંડના બંધનમાંથી છોડાવીને અનુભૂતિ અને સમાનતાના સ્તર પર મૂકી દીધો. અને આટલી ઊંડી વાતને આટલી સરળ રીતે કહી. હા, અને એ પણ ઝૂલણા છંદ જેવા સરળ અને ગે સ્વરૂપમાં, જેથી સામાન્ય માણસ પણ ગાઈ શકે, સમજી શકે. એટલે જ એમના પદ આજે પણ પ્રભાતિયા તરીકે જીવંત છે. બિલકુલ. અને આપણે જોયું કે મહાત્મા ગાંધીએ નરસિંહના હરિજન શબ્દને અપનાવ્યો. વૈષ્ણવજન તો એમની પ્રિય પ્રાર્થના હતી. હા. તો અહીં એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. નરસિંહના આ પદમાં જે નિર્ભયતા છે, જે આત્મશુદ્ધિની વાત છે, એ ગાંધીજીના સત્યાગ્રહના વિચારના પાયામાં કઈ રીતે જોડાયેલી હોઈ શકે?